નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈને 31 તારીખ સુધી આગાહી કરી છે, પરંતુ આ તમામની વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકે રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે। કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો ક્યાંક યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। રેડ એલર્ટ વાળા વિસ્તારની અંદર ગાજવીજ વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને ખાસ દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભારે પવન સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે। 3 કલાકનું નાવકાસ્ટ જે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તેની અંદર શું સ્થિતિ છે તેની વાત કરવી છે। આ એ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલો આખો આ ગુજરાતનો મેપ છે। આ ગુજરાતના મેપની અંદર આપ જોઈ શકો છો કે ગુજરાતના એ લગભગ 4 થી 5 જિલ્લાઓની અંદર એ આ અસર જોવા મળી રહી છે। આ એ અસરના કારણે ત્યાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બીજી તરફ આ યલો ઝોન યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને હવે 3 સિસ્ટમ એક સાથે જોવા મળી રહી છે, જેના કારણે આ સિચ્યુએશન આ પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે। હવે કયા કયા જિલ્લાઓની વાત કરવામાં આવે તો આપ અહીંથી જુઓ, ભાવનગર છે, તેની બરોબર બાજુની અંદર અમરેલી, જુનાગઢ છે, દીવ છે અને સાથે જ પોરબંદર સુધીના ભાગોની અંદર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ વાત કરવામાં આવે રાજકોટ ગ્રામ્યનો વિસ્તાર છે, મોરબી છે, જામનગર, દ્વારકા એ ભાગની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। નીચે વાત કરવામાં આવે સુરત અને તેની સાથે સાથે ભરૂચનો એ વિસ્તાર છે। ત્યારબાદ સમગ્ર ગુજરાતની અંદર યલો ઝોન આપવામાં આવ્યું છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી એ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ એ આગાહી એટલા માટે વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચક્રવાત મોન્થા કે જે અરબી સમુદ્રની અંદર અત્યારે સક્રિય છે, જેની તીવ્રતા એ વધી રહી છે અને લગભગ 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે આગળ વધી રહ્યું છે અને તેની તીવ્રતા એ વધતી જઈ રહી છે કે જેના કારણે ઓડિશાના દરિયાકાંઠાના આસપાસના વિસ્તારો એ ખાલી કરાવવામાં આવે છે, તે લોકોને સ્થળાંતરિત કરાવવાની ફરજ પડી છે અને એ જ પ્રકારની સ્થિતિ એ ગુજરાતના દરિયા કિનારાની વાત કરવામાં આવે છે કે અહીંયા એટલે કે પોરબંદરથી લઈને ભાવનગરના દરિયા કિનારા સુધી અને સાથે જ સુરત અને ભરૂચના દરિયાકાંઠાના વિસ્તારો છે કે જ્યાં પણ એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ એ જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે, આ એ જાહેરાત કરવામાં આવી છે કે જ્યાં 3 કલાક સુધી આ જિલ્લાઓની અંદર એલર્ટ છે। તેનું એકમાત્ર કારણ દરિયાની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તેના કારણે આ સ્થિતિની વાત કરવામાં આવી રહી છે। ત્યારબાદ રાજકોટ, જામનગર, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, સૌરાષ્ટ્રના આ જિલ્લાઓની અંદર યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આપ જુઓ, અહીંથી ચાલુ થઈ રહ્યું છે, દરિયાકાંઠાનાથી દૂરના વિસ્તારો છે, આ એક કચ્છની ખાડીના એ વિસ્તારનો પંથક કે જ્યાં પણ યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે અને ત્યારબાદ ખંભાતના અખાતની વાત કરવામાં આવે, આ જે ખાડીનો ભાગ છે ત્યાં ભરૂચ અને સુરતના ભાગોની અંદર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બાકીના મોટા ભાગની વિસ્તારોની જો વાત કરવામાં આવે, કચ્છ છે, પાટણ છે, બનાસકાંઠા છે, વાવ-થરાદ છે, દાહોદ, પંચમહાલ, આ એ વિસ્તારની અંદર આગાહી આપવામાં આવી છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। છોટાઉદેપુરની વાત કરવામાં આવે, અંકલેશ્વર ને તેની આસપાસનો વિસ્તાર છે, ખેડાની આસપાસનો વિસ્તાર છે, આણંદ છે, વડોદરાનો ભાગ છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો તાપી, વલસાડ, વાપી એ વિસ્તારની અંદર પણ યલો એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે અને આ એ મેપ એ 3 કલાકની નાવકાસ્ટના આધારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એટલે કે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। આ ભારે વરસાદની આગાહી એ આપતાની સાથે જ જે જાહેરાત કરવામાં આવી છે 3 કલાકના નાવકાસ્ટની જે વાત કરવામાં આવી છે કે જ્યાં કેટલાક વિસ્તારની અંદર ભારે વરસાદ પડે તો કેટલાક વિસ્તારની અંદર મધ્યમ વરસાદ પડે તેવી સ્થિતિ છે। ભારે વરસાદ પડે તેવી સ્થિતિની જો વાત કરવામાં આવે તો પોરબંદર અને ભાવનગરની અંદર પણ અને સાથે જ એ વિસ્તારની અંદર ભારે વરસાદ પડી શકે છે। મેં આપણે પહેલા કહ્યું કે સુરેન્દ્રનગર, મોરબી, સુરત, ભરૂચ, દ્વારકા, રાજકોટ, બોટાદ એ વિસ્તારની અંદર મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકનો વિસ્તારના એ આધારે પવનની ગતિ રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ એ જ શક્યતાઓ દરિયાકાંઠા વિસ્તારો જે છે કે જ્યાં પોરબંદર એટલે કે અહીંથી જે શરૂઆત થાય છે એ છેક અહીંયા ભાવનગર સુધીનો ભાગ
એ વિસ્તારની અંદર થોડું વધારે પવનની ગતિ રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બાકી અમરેલીના એ દરિયાકાંઠા વિસ્તારની અંદર, ભાવનગરના દરિયાકાંઠા, જુનાગઢનો દરિયાકાંઠો, પોરબંદર, દીવ એ વિસ્તારની અંદર અતિભારે વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે ખેડૂતોના તૈયાર પાકને પણ મોટા પાયે નુકસાન જોવા મળી રહ્યું છે. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા જે અસરગ્રસ્ત જિલ્લાઓ છે, સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓ, ત્યાં તત્કાલ 5 જેટલા મંત્રીઓને ત્યાં મોકલવા માટેના સૂચનો પણ કરવામાં આવ્યા છે. તત્કાલ ધોરણે મંત્રીઓએ વિસ્તારની અંદર તકેદી ના ભાગરૂપે વહીવટી સંચાલન થાય તે માટે ત્યાં પહોંચવા માટેના આદેશ આપવામાં આવે છે અને તેમાંના આદેશ જે અપાય છે તેમાંના મોટા ભાગના જિલ્લાઓ એ સૌરાષ્ટ્રના છે અને 2 થી 4 જિલ્લાઓ એ દક્ષિણ ગુજરાતના છે કે જ્યાં સૌથી વધુ અને મોટા પાયે નુકસાન છે. લોકોએ સંપર્ક વિહોણા પણ થયા હતા, કેટલાક લોકોનું રેસ્ક્યુ પણ કરાવવામાં આવ્યું હતું. એ તસવીરો સતત ન્યૂઝરૂમ આપને બતાવી રહ્યું છે. એની વચ્ચે આ 3 કલાકનું નાવકાસ્ટ પણ અમે આપને બતાવ્યું છે. આજે દિવસભર પણ ગુજરાતની અંદર હવામાન વિભાગની આગાહી અને કમોસમી વરસાદને લઈને થયેલા નુકસાન, સરકારનું એલર્ટ અને સરકારની કેટલી તૈયારી છે એ સતત અમે આપને સુધી અપડેટ પહોંચાડતા રહીશું. એટલે આજના દિવસ દરમિયાન ન્યૂઝરૂમ જોતા રહેજો કે જ્યાં તમને પળે પળની માહિતી મળતી રહેશે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.